हाँ, now start recording. Yes. ચલો આ શું કહેવાય કે શનિ રવિ ફ્રી હોય છે એટલે આ વખતે ચોક્કસ તમે બધા આખા એક અઠવાડિયાના વિડીયો અપલોડ કરી દઈશું. અહીંયા છે ભાઈ આ વાતચીતનો સમય, પછી કોલની સંખ્યા. હા, એમને જે પ્રશ્ન આપ્યો છે પછી આપણે શું કરવાનું છે, પહેલા તો વર્ગ બનાવવાના, પછી એફઆઈ બનાવવાની, પછી એફઆઈ બનાવવાની, પછી xi મધ્ય કિંમત શોધવાની, પછી di બરાબર xi માઈનસ a અને પછી fd કરવાનું. બરોબર, આટલા કોલમ બનાવવાના છે. અને કેટલા આપ્યા છે? 2 4 ને 5. 1 2 3 4 અને આ 5. આ કોઠું દોરતા તમને આવડવું જોઈએ. ઓકે, ચલો હવે આની અંદર બધી માહિતી લખું છું. સૌથી પહેલા શું તો વાતચીતનો સમય, જેને વાતચીતનો સમય મિનિટમાં અને એ છે 4 થી ઓછી. આ પ્રશ્ન લખો છો, કદાચ કોઈની જોડે ચોપડી ના હોય તો 8 થી ઓછી, 12 16 અને 20 થી અને પોઈન્ટ 20 42 57 65 અને 70. આ પ્રશ્ન જ લખ્યો છે, ધ્યાનથી જોજો. હવે દાખલો ગણવા માટે હું અહીંયા લખું છું આ વર્ગ. બરોબર, 4 થી ઓછી, 8 થી 12 થી વર્ગ લંબાઈ તફાવત કેટલો છે? કોણ મને કહેશે? ચલો આ તફાવત કેટલો? બિલકુલ સાચું. પ્રથમ વર્ગ કયો થશે? કોઈ ખબર છે? બોલો, પહેલો વર્ગ કયો થશે? હા સર, ખબર છે. 0 થી 4. 0 થી 4. 4 થી 8. હવે વાહ, વેરી ગુડ. પછી 8 થી 12. 8 થી 12. 12 થી 16. 16. 16 થી 20. 16 થી 20. હવે આપણે આ CF આપ્યો છે એટલે F શોધવા માટે શું કરવાનું? જો કદાચ તમને ના આવડતું હોય તો એક્ચ્યુઅલી આ શું છે? થી ઓછા પ્રકારનો અવતરિત છે. ઓછા પ્રકારનો અવતરિત તમારે એને મૂળ અવતરિત બનાવવાનું છે, એટલે કે F શોધવાનું છે. F કેવી રીતે શોધવાનું? તો પહેલામાં 20 ના 20 લખવાના. હવે બીજામાં 42 માંથી 20 બાદ કરો, બોલો કેટલા થાય? 42 માઈનસ 20 22. બરોબર. હવે શું કરવાનું? ધ્યાનથી જોજો. હવે અહીંયા આવવાનું, નીચેનામાંથી ઉપરની રકમ બાદ કરવાની, મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની. આ 57 માંથી 42 બાદ કરો, 15. વાહ, વેરી ગુડ. બરોબર, અહીંયા 65 માંથી 57 બાદ કરો, 8. વેરી ગુડ. ચલો અહીંયા 65 બાદ કરો, 5. 5. સાચી છે કે ખોટી રીતે ખબર પડશે તો આનો સરવાળો કરવાનો છે. ચલો તમે સરવાળો કરો. તમારું કેલ્ક્યુલેટર આ તમારી જોડે હોય તો હું બી કરું છું, તમે બી કરો. 70 સર. હા સર, તો જો 70. 70 હતા. 70 એનો મતલબ હા, 70 તો અત્યાર સુધીની ગણતરી સાચી છે. હવે શું શોધવાનું? xi મધ્ય કિંમત. x બોલે તો મધ્ય કિંમત શોધવાની છે. શું શોધવાની છે? મધ્ય કિંમત. મધ્ય કિંમત કેવી રીતે શોધાય? અધ વત્તા ઉધ્વ ભાગ્યા 2. 0 વત્તા 4. 0 વત્તા 4 4 ભાગ્યા 2. તો 4 ભાગ્યા 2 કેટલા થાય? 2.
બોલો જવાબ આપશે 4 વત્તા 6 8 સર. છ સર. દરેકને ખબર પડી તો કેવી રીતે આયા 10 5 હવે 5 એટલે 12 ભાગ્યા 2 એટલે આ રીતે હવે વારે ઘડીએ કરવું કે ભાઈ આ વારે ઘડી આ બેનો સરવાળો કરો ને ભાગાકાર કરો એના કરતા બેટર તમને વિચારો જો તફાવત તો વર્ગ લંબાઈ કેટલી 4 છે 4 આ બેમાં કયા 6 માં 4 ઉમેરો 10 10 માં 4 ઉમેરો 14 14 માં 18 18 તો શું કામ પહેલો વસ્તુ છે અડધો વત્તા ઉભો ભાગ્યા 2 કરો પણ દરેકમાં કરવું એના કરતા વર્ગ લંબાઈ 4 4 ઉમેરતા જાવ તો એ જ આવે જો આવ ચાલી મિનિટ આ 16 + 20 કરો ચલો આ 16 + 20 ભાગ્યા 2 કેટલા થયા 18 બરોબર તો હવે અહીંયા જો જવાબ 18 આવ્યો છે મતલબ આપણે આ જે કંઈ બી ગણતરી કરી છે એ સાચી કરી છે હવે આપણે આગળ વધીએ આગળ b બરાબર શું x minus a હવે x minus a એ આમાંથી ધારવાનો નોર્મલી સર ટીચર વચ્ચેની સંખ્યા ધરાવે છે અત્યાર સુધી તમે ભણતા હતા તેમ કે આમાં વચ્ચે સંખ્યા આવતી હોય એ ધારી લો એવું સર ટીચર કહેતા હોય છે હું નોર્મલી સ્ટુડન્ટોને એવું કહું કે સૌથી નાની સંખ્યા ધારો શું કામ નાની સંખ્યા ધારો કારણ કે વચ્ચેની સંખ્યા ધારો તો જવાબ માઈનસમાં આવે અને માઈનસમાં આવે એટલે વિદ્યાર્થી લોચા ભૂલો કરવાનું ચાલુ કરે જ્યાં બી માઈનસ આવે એટલે વિદ્યાર્થીને ત્યાંથી ભૂલો ચાલુ થઈ જાય એટલે વિદ્યાર્થીને ત્યાંથી જ ભૂલો જ અટકાવી દો માઈનસમાં જવાબ લાવો જ નહીં માઈનસ આવે તો ભૂલ કરો માઈનસ આવું જ ના જોઈએ એટલે ભૂલ થાય જ નહીં એટલે કે સૌથી નાની સંખ્યા ધારવાની સૌથી નાની કઈ આમાં 2 સર. એને સૌથી નાની ઓકે આ 2 છે સૌથી નાની તો હવે આનો મતલબ શું b બરાબર x minus 2 b બરાબર શું x minus 2 હવે જો x કેટલા 2 2 minus 2 જવાબ કેટલા 0 0 0 4 અહીંયા આપણે c લખી દઈએ શું c એટલે શું વર્ગ લંબાઈ સર 4 વડે કેમ ભાગ્યા તમે ખબર છે હા સર એ વર્ગ લંબાઈ છે જેટલા માટે ચલો આનું કરીએ બોલો 6 - 2 4 4 4 એક જો કદાચ તમને ખબર ના પડે તો અહીંયા જો મોટા અક્ષરે ફરીથી લખી સમજાવું d બરાબર x minus 2 ભાગ્યા 4 d બરાબર આની વાત કરું છું તો x કેટલા લીધા મેં x ની જગ્યાએ 6 minus 2 ભાગ્યા 4 6 + 2 = 4 ભાગ્યા 4 જવાબ 1 આવ્યો બોલો ખબર પડી બધાને કે જોઈની ખબર પડી જોઈ લો ના ખબર પડી તો હાથ ઉપર કરજો આમ પાકું ખબર પડી ને દરેકને હવે જો બીજાનું કરીએ x હવે x કેટલા લઈશું બોલો 10 માઈનસ આ બે તો એમને એમ જ 10 માઈનસ 2 10 માંથી 2 કેટલા વધે 8 2 ઓકે ઓછા 2 બરોબર હવે શું કરીએ જો x ની જગ્યાએ કેટલી કિંમત 14 - 2 ભાગ્યા 3 સર 14 માં 2012 ભાગ્યા 4 4 તરી 12 3 અહીંયા લખી દઉં 4 સર કેમ 4 ગણ્યા વગર લખી વર્ગ લંબાઈ એક વધતા જાય વર્ગ લંબાઈ સમાન હોય ને મજા આવે 0 1 2 3 4 વર્ગ લંબાઈ સમાન છે યાર મજા આવે માટે હવે બાજુમાં કયો કોલમ બનાવવાનો છે
F3 નું કોલમ તમને દેખાતું નથી, નહીં દેખાતું ને? તમે તો નહીં બોલો, હા તમે જ નહીં બોલો સાહેબ F3 નું કોલમ નથી દેખાતું. હમણાં આદિત્ય થોડું આડું કરી ગયા હતા. હા હવે દેખાય છે F3 નું કોલમ. જો F3 નું કોલમ એટલે શું? આ F અને D આ બેનો ગુણાકાર હે વિદ્યાર્થી મિત્રો, આ બેનો ગુણાકાર. બરોબર? ચલો આપણે R ની ને કહીએ. R ની આ બેનો ગુણાકાર બોલ 20 ગુણ્યા 0. 0. R ની 22 ગુણ્યા 1. 22. હા પછી આ 15 ગુણ્યા 2. 30. હા 8 ગુણ્યા 3. 24. 5 ગુણ્યા 4. 20. 20. ઓકે ચલો હવે હું વિદ્યાર્થીને કહું છું R ની પછી કોણ છે? નિશા. ચલ નિશા બેટા FD નો સરવાળો કરીને મને કે કેટલો થયો? FD નો સરવાળો નિશા નિશા સરવાળો ના કીધું બેટા મેં તે મને FD નો સરવાળો. સર હું બોલું? સર હું કહું? સર બોલું? સર હું કહું? સર 96. કોણ કામ કર્યું છે? હા કોણ છે? મુક્તિ. ચલ બોલ બેટા. 96. 96 પક્કા सबने किया ना? હા સર. ચલો FD નો સરવાળો. બરોબર? હવે અહીંયા કિંમત x ના સૂત્ર લખીએ. x બરાબર a + સિગ્મા fd n * c. ઓકે a બરાબર તો a બરાબર મેં કેટલા ધાર્યા તમને ખબર છે ને? a ફોર એપલ 2 ધાર્યા છે. વત્તા સિગ્મા fd કેટલા? 96 ભાગ્યા n એટલે શું? આ f ના સરવાળાને n કહેવાય. તો જો f નો સરવાળો કેટલો છે? 70 ગુણ્યા c એટલે જંગલનો રાજા 4. હા c 4 છે. વર્ગ લંબાઈ c 4 છે. ઓકે આ 2 વત્તા હવે તો વિદ્યાર્થી અહીંયા ભૂલ શું કરે ખબર છે? મારા વર્ષોના અનુભવથી આ 2 વત્તા 96 98 કરે એટલે ગઈ બેસ પાણી દાખલા જવાબ ખોટો. આ 2 નંબર કશું જ નથી કરવાનું, પહેલા આની કથા વાર્તા ફિનિશ કરવાની. તો વિદ્યાર્થી 2 વત્તા 96 કરે એટલે પતી ગયું. પહેલા શું કરે? આ બેનો ગુણાકાર. આ બેનો ગુણાકાર એટલે આ 96 ગુણ્યા 4 ભાગ્યા 70. કરો તમારા કેલ્ક્યુલેટરમાં. 96 ગુણ્યા 4 96 ગુણ્યા 4 સર 5.48. 5.48 સર. ફાઇનલ આન્સર કહી દીધો. 384 સર 5.49 ના આવે. 4857 જો આ રીતે લખું છું 4857. મેં આ શું કર્યું મેં ખબર છે? 4 આંકડા લખ્યા. बताओ कितने आया है? जो मैं 384 भाग्या 70 करे जो करके बताते हम. ये आ 384 लिखा है. आ भाग्या પછી આ 7 રો પછી આ 70 એલા મેડું આ મીંડું. બરાબર? આ બરાબર દબાવો. જવાબ જો શું આવ્યો? 5.4857. તો ડેસિમલ પછીના મેં 4 આંકડા લખ્યા છે જોઈ અહીંયા. 5 પોઈન્ટ દેખાય છે 5.4857 લખ્યા. હવે આમાં 2 ઉમેરવાના. તો જો આમાં 2 ઉમેરીએ વત્તા જો દેખાય એ આ વત્તા આ 2 અને આ 7.4857. હા હવે ધ્યાનથી જોઈ લો. આ ત્રીજો અંક 5 અથવા તેથી મોટો હોય તો આગળ એક ડિજિટ વધી જાય. કેવી રીતે? જો બતાવું તમને. જો આપણો જવાબ જો 7.
હા દેખાય છે 7.4857. આ ત્રીજો અંક જો મેં આંગળી મૂકી, ત્રીજો અંક શું છે 5. હવે આ ત્રીજો અંક દશાંશ ચિહ્ન પછી ત્રીજો અંક 5 કે તેથી વધારે હોય તો આગળ 48 ની જગ્યાએ 49 થાય. નિયમ હંમેશા યાદ રાખજો. કયો 5 કે તેથી મોટો હોય તો ધારો કે આ 485 ની જગ્યાએ 484 હોય ને તો જવાબ 7.48 જ રહે. 48 માં એક ઉમેરવાના નહીં. પણ આ 7.485 એટલે ત્રીજો અંક આ દેખાય છે આંગળી મૂકી ત્યાં ત્રીજો અંક 5 કે તેથી વધારે હોય તો 48 ની જગ્યાએ 49 જે હોય અહીંયા એક વધી જાય એટલે આ 7.49 થશે. બરાબર, તો આ આવી ગયો x બાર નો જવાબ. બોલો દરેકને ખબર પડી હા કે ના? હા સર. તો ચલો બીજો દાખલો ગણવા આપું તમને. હા સર. તો ચલો ચોપડી તમારી પાસે હોય તો તમારે ગણવાનું છે 7મો દાખલો. જો તમારી પાસે ચોપડી હોય તો 7મો દાખલો. બરોબર, તમારી નોટબુકમાં ગણો, હું પણ બોર્ડ ઉપર પછી ગણું છું. પહેલા તમે ગણો 7મો દાખલો. જવાબ જોઈએ. સર પેજ નંબર બોલો ને. પેજ નંબર 79 દાખલા નંબર 7. પેજ નંબર પેજ નંબર 79 દાખલા નંબર 7. પરમાર નથી આવી, વિધિ પરમાર ની આવી, પછી ક્રિયા નથી આવી. વિધિ પરમાર ને ક્રિયા નથી આવી. બીજું વૃત્તિ આવી, ચારની આવી, દિશાઈ, કશુતાઈ, કૃપાઈ, મહેશ્વરી, ધ્રુવી આવી, મુક્તિ આવી, ધ્રુવી આવી, પછી ધ્રુવિકા બી લગભગ નથી આવી. સર પ્રિયા બહાર ગઈ છે. ક્રિયા નથી આવી, ધ્રુવિકા નહીં આવી અને વિધિ પરમાર ની આવી, 3 જણા ની આવી. બોલો શું કરો? આ દાખલો એમને એમ રાખવું, તમે તમારી જાતે ગણો છો કે પછી હું ગણવાનું ચાલુ કરું? બોલો શું કહો છો? સર અમે ગણી રહીશું. ચલો તારે ગણો, જોઈએ બધાને જવાબ આવે છે કે નહીં. આ સિસ્ટમ થી જ ગણજો, પણ આ નહીં. હવે તમારે અહીંયા વર્ગથી અહીંયાથી શરૂઆત કરવાની છે. અહીંથી
જવાબ ના આવે તો કહો, તો તમને કહું. જવાબ x બાર બરાબર 40 આવે છે. આપણે ટૂંકી રીતે કયો છે? ગણી જાય મને કહો. ये सो ये खाली चैट નું જ ઓપ્શન આવે છે ને, એ ફોટોશોપ નો ઓપ્શન નહીં આવતો ઝૂમ માં. પેલા એમાં આપણે એમાં સ્કાઈપી માં આવતું નહીં. દરેકે પેલી શું કહેવાય ખાતાના પ્રકારવાળી પરીક્ષા આપી? જોવા તો કેટલાય આપી છે હમણાં ખબર. જો ખાતાના પ્રકારવાળી પરીક્ષામાં કૃપાએ આપી છે એના 13, 16 છેલ્લે 17 છે કૃપાના. ભૂમિના 25 માંથી 21 છે. કૃપાના ફરીથી 25 માંથી 18, ફરીથી 25 માંથી 18 કૃપાની પરીક્ષા આપવાની બાકી. ધ્રુવીના 25 માંથી 15, પછી ધ્રુવીના 25 માંથી 21. અરે બાકીની ગર્લ્સ કેમ પેપર નથી આપતા પેલું ખાતાના પ્રકાર વાળું? સર મેં આપી છે. કોણે આપી છે બોલો? સર રિયા કાલ રાતે તો આપી હતી, સબમિટ બી કરી દીધું હતું. કોણનું નામ બોલ? રિયા સર. રિયા શું કહેવાય? એક જ મિનિટ તો હોલ્ડ કરો, હું જોઉં છું. રિયા ક્યાં? રિયાનું નામ આવ્યું? હા રિયા 25 માંથી 17. રિયા 25 માંથી 17. સર મેં બી આપી છે. ધ્રુવીના 25 માંથી 21, પછી પૂર્વીના 25 માંથી 15, પછી કૃપાના છેલ્લે 25 માંથી 18, ભૂમિના 25 માંથી 21. પહેલા ભૂમિના 25 માંથી 8 હતા, પછી 25 માંથી 21 થઈ ગયા. ભૂમિ પહેલા 25 માંથી 8 હતા, પછી 25 માંથી 21 થયા ભૂમિ. પછી અને કૃપાએ પછી મુક્તિ આપી છે 25 માંથી 21 મુક્તિના. હા તો બાકીની બધી ગર્લ્સે કેમ નથી આપી એમ કહું છું. રિદ્ધિએ નથી આપી, ઋષિતાએ નથી આપી, આરનીએ નથી આપી, વિધિ રાવલે નહીં આપી, વિધિ બચ્ચને નહીં આપી. હેલો. બોલો.
हेलो सर, मैं पहली वखत आली तो ना थी, પછી બીજી વખતે આલી, પછી મેં સબમિટ બી દબાયું, પણ પછી કઈ આવ્યું જ નહીં નીચે. તું સબમિટ દબાવ તો મને અહીંયા રેકોર્ડમાં દેખાય, જેને બી આપી જો, જેને આપી બધાના રેકોર્ડ બોલું છું ને, મને તરત જ દેખાય. પહેલી વખત માં નતું થયું તો પછી મેં કીધું હું બીજી વખત ફરી આલ દઉં, અને પછી મેં બધા આલ્યા હતા સબમિટ તો ખબર ના પડી સર, આવ્યું નહીં, તો મને લાગ્યું આવી ગયું હશે સાહેબ. મહેશ્વરી ની આપી, કોણ બોલો? મહેશ્વરી રિદ્ધિ કોના નથી થતું? સર મારો વિધિ. દીદી હા. પંચાલ રાવલ. થાય બેટા, નિશક ને કે તા તો નિશક એક્સપર્ટ દે યાર. હા તો હું સર આજે હું ફરી આલું, જો આવી જાય તો ખાલી કહી દેજો. એવું સબમિટ કરીશ ને એવું તરત જ મને દેખાશે. જો આજે જો 1 મિનિટ ફરી જોઈ લો તો વિધિનું છે. તાર માર્ક્સ દેખાય છે? કેટલા માર્ક્સ આવ્યા હતા કે? હા સર, માર્ક્સ જ નહીં દેખાતા. વ્યૂ સ્કોર કરવાનું, વ્યૂ સ્કોર કરે એટલે માર્ક્સ દેખાય. વ્યૂ સ્કોર કરશો એટલે તરત જ તમને માર્ક્સ દેખાશે. હા તો સર હું કરું પછી હમણાં આ એટલે આ પછી શું, કોઈ બી એક વ્યક્તિ એક જ આપી શકે એવું કર્યું હતું. તમને સાચા ખોટા જવાબ પણ ત્યાં કહી દેશે કે તમારો સાચો જવાબ કયો, તમે ખોટો, બધું જ કહેશે. પછી હું પેલાનું ચેક કરી, પેલું શું કહેવાય કે આપણે આ શું કહેવાય, આ તો ખાતાનો પ્રકારની તમે વાત કરી મેં. હવે બીજું જે પેલું જે હતું રોકડ કે ઉધાર, એ બધા આપી દી. વ્યવહાર રોકડ છે કે ઉધાર વાળું? એમાં આગળની એક્ઝામ આપીને એમાં આવ્યું. મહેશ્વરી કેમ નહીં આપી? સર મેં આગળની બધી આપી છે, આ રહી ગઈ એક. આ રહી ગઈ, બળકા આગળની કે હું જોઈ લઉં હમણાં. ખબર આગળ સર નથી ફાવતો દાખલો. દાખલો નહીં ફાવતો. હા સર. તો કરાવો, 1 જ મિનિટ હોલ્ડ કરો. હજુ આ કઈ હતી પેલી પરીક્ષાની વાત કરું, મતલબ પેલી નામાનો પરિચય વાળી હતી ને, એ લઈએ. એ કોણે કોણે આપી હતી કહું? જો મુક્તિ આપી હતી 15 આયા હતા, પછી કૃપાએ આપી હતી 16 આયા હતા, પછી ના 2 જ છોકરીઓ આપી હતી. પેલી નથી, પેલી એમસીક્યુ વાળી પરીક્ષા એ તો 2 જ છોકરીઓ આપી હતી. લો સર એમસીક્યુ વાળી તો અમે આપી હતી. સર મેં પણ આપી. નથી, લિસ્ટમાં નામ બતા. જો રોકડ કે ઉધાર વાળું જોઈએ. રોકડ કે ઉધાર વાળું હતું ને, એ કોણ કોણે આપી તમને કહું? રોકડ છે કે ઉધાર, ખાતાનો પ્રકાર નહીં, રોકડ કે ઉધાર. જો એમાં કશિશે આપી હતી. કશિશના 25 માંથી 20 હતા, પૂર્વીના 25 માંથી 14, ધ્રુવિકાના 25 માંથી 16, પછી ધ્રુવિકાના 25 માંથી 22 આયા, પછી મુક્તિના 25 માંથી 22, પછી આ ખબર નહીં કોઈ નામ, આનું નામ કેમ લખો છો? એબીસીડી માં નામ લખ્યું, મને ઊંઘ પડે. પછી ઋષિતાએ આપી હતી 25 માંથી 18, મંથન 25 માંથી 16, પછી ક્યાં ગયું? મહેશ્વરી આપી હતી 25 માંથી 20, કૃપા 25 માંથી 21, વિધિ રાવલ 25 માંથી 13, પછી કોણ હતું? ભૂમિના 25 માંથી 13, રિદ્ધિના 25 માંથી 12. બસ આટલા. કે મારી જોડે તમે સમય સાથે છે, તમે કેટલા વાગે આપી હતી, કઈ તારીખે આપી હતી, આ બધું જ રેકોર્ડ તમે જે ત્યાં આપો એટલે મારામાં ઓટોમેટિક રેકોર્ડ આવી જાય છે. તો ગૂગલ ફોર્મ્સ તમને આપું છું, એ રેકોર્ડ મારામાં બધા આવી જાય. સર મારે એક મોબાઈલમાં છે ને સર ગૂગલ ક્લાસરૂમ ડાઉનલોડ જ નહીં થતી સર. કોને ડાઉનલોડ નથી થતું? સર હું પંચાલ લીધી. હા તો મને હમણાં આજ સાંજે એવું તો સવાર સાંજે ફોન કરજે, જોયું કેમ તાર નથી થતું. હા સર. ઓકે, ચલો ભાઈ હવે જવાબ કરાવીએ. તમે તો જવાબ નથી આવતો તો કરાવીએ કે કેમ જવાબ નથી આવતો.
ચલો પહેલા તો આપણે વર્ગ લખીશું, પછી fi લખીશું અને જેમ કરીએ છીએ આપણે કરતા જઈશું દાખલો. હવે જેને બીજો જવાબ ના આવ્યો હોય જોઈ લો કે દાખલો જવાબ ના આવ્યો તો વસ્તુ અલગ છે, પણ દાખલો જ આવડતો નથી તે ખાસ જુઓ કે સર દાખલો હા ચાલુ કરી દીધું. ચાલો હવે આ પ્રશ્ન જો અમે પ્રશ્ન જ લખ્યો છે તમને આગળ તમને કહું 3.1 નો 7મો ને દાખલા નંબર 7. હા સૌથી પહેલા xi x એટલે મધ્ય કિંમત શોધવાની. તો 14 + 5 19 19 ભાગ્યા 2 9.5 24 + 15 ભાગ્યા 2. હવે જો તમારી ભૂલ સુધી તમને કહું આમાં વર્ગ લંબાઈ અસમાન છે, બધાની મધ્ય કિંમત શોધવી પડે, પરંતુ તમે તો શોધી હોય નહીં, હમણાં ગઈ વખતની જેવું કર્યું હોય તો ખોટું પડે. કે જેમ કે આ 15 + 24 ભાગ્યા 2 એટલે કે 19.5. બધાની વર્ગ લંબાઈ સમાન નથી વિદ્યાર્થી મિત્રો. હા પછી 25 + 34 સર ભાગ્યા 2 29.5 29.5 પછી આ 35 આ 49 ભાગ્યા 2 42. આથી જો ફરી કરાવું છું 35 + 49 ભાગ્યા 2 તો 42 થયા. 50 + 64 ભાગ્યા 2 57 થયા. સમાન નથી. 65 + 39 ભાગ્યા 2 72 થયા. ઓકે હવે x હવે આ ટૂંકી રીતે કરવું હોય તો પણ થાય અને જે સીધી રીત ખરી ને fx એ રીતે પણ થાય. મારી વિદ્યાર્થીને સલાહ એ છે શું ખબર છે કે જ્યારે વર્ગ લંબાઈ આ રીતે અસમાન હોય ને ત્યારે fx ની રીત કરવી. હું તમને બંને રીતે કરાવીને બંને રીતે જવાબ લાવીને આપણે બતાવીએ કે બંને રીતે જવાબ કેવી રીતે આવે. પહેલા તો આ ટૂંકી રીત જે રીત તમને કરાઈ છે. સૌથી નાની સંખ્યા ધારીએ જે છે 9.5. ઓકે હવે વસ્તુ એવી છે કે આમાં જો કોઈ ચોક્કસ રકમ વડે નથી ભગાતું તો તમારે ભાગવું નહીં, જે છે એમને એમ જ રાખવું જેથી બીજી કોઈ તકલીફ ઊભી થાય નહીં. 9.5 ધાર્યા પણ અહીંયા ભાગ્યા સી વર્ગ લંબાઈ હું લખતો નથી. કેમ વર્ગ લંબાઈ નથી લખતો? કારણ એક જ છે કે જો વર્ગ લંબાઈ લખું હું તો કઈ લખું કારણ કે અલગ અલગ છે વર્ગ લંબાઈ. સીધું જ કરીએ. હવે આ 9.5 - 9.5 0. ચલો બીજામાં શું આવે મને કહો. 10.5 19.5 આ રીતે આ 19.5 - 9.5 જવાબ કેટલો આવે? એકડે મીંડે 10. 10 ઓકે હવે આ 29.5 - 9.5 20 9.5 32.5 57 - 9.5 47.5 અને આ 72 - 9.5 એટલે કે 62.5. ઓકે હવે શું કરવાનું? fd એટલે શું? તો fd એટલે આ f અને d આ બેનો ગુણાકાર. તેનામાં જો 4 × 0 એટલે આ 0 17 × 10 170 170 19 × 20 380 380 પછી આ 22 × 32.5 715 યસ વેરી ગુડ 715 પછી આ 18 × 47.5 855 855 પછી આ 10 × 62.5 625 હવે આનો સરવાળો કરો. ચલો કોણ કરશે સરવાળો?
સરવાળો ચલો કશી સરવાળો કરી કે બેટા સરવાળો શું થાય આનો બોલો સરવાળો શું થયો બેટા 2745 745 ओके चलो लखिए आप 2745 હવે આ સૂત્રમાં બરોબર તો અમે સી કાઢી નાખ્યો સી જેની બહાર કાઢી મૂક્યો સી ને ક્યાં મૂક્યો જેની બહાર કાઢી મૂક્યો એ કેટલા ધાર્યા 9.5 વત્તા સિગ્મા એફડી કેટલા 2745 ભાગ્યા n એટલે f નો સરવાળો ચલો f નો સરવાળો 90 સર 90 ચલો n ની જગ્યાએ લખું 9 તો આ ભાગ્યા કરો નકો 30.5 30.5 6.5 વત્તા 9.5 40 ચલો હવે આપણે ચેક કરીએ કે બંને રીતે તમારા દાખલાનો જવાબ સાચો આવે છે કે નહીં આ શું આવે fx આ બીજું એક કોલમ બનાવવું પડે જેનું નામ છે fx એટલે આ f અને x બેનો ગુણાકાર બરોબર લગભગ તમને નહીં દેખાતો આપણે સરખું કરું છે તો દેખાશે હા હવે તમને fx દેખાશે ચલો હવે fx એટલે f અને x નો ગુણાકાર કરવાનો છે fx ની વાત ચાલે છે આ બીજી રીત કરું છું આ ટૂંકી રીતે જવાબ આવી ગયો હવે સીધી રીત fx ની રીતે દાખલો ગણીએ જો fx એટલે આ બેનો ગુણાકાર 4 * 9.5 38 યસ 38 હા પછી આ બેનો ગુણાકાર 17 * 19.5 331.5 331.5 ઓકે ચલો એ કરાવી પહેલા તમને કંઈક બીજું હું કરાવું છું બરાબર તમે તો પણ કંઈક નવી રીત શીખવાડું 9.5 ને જો તમારે હું કેલ્ક્યુલેટરમાં જે કરાવું છું ધ્યાનથી જુઓ અને તમે પણ તમારા કેલ્ક્યુલેટરમાં એ રીતે કરતા જાઓ બરોબર કંઈક નવું શીખવાડું જો પહેલા તો 180 દબાઈ દો દબાઈ દીધું જો પહેલું શું 4 * 9.5 ને તો જો આ 4 આ ગુણ્યા આ 9 પછી આ કેમ ગયા 0.5 અને આ બરાબર 38 આ મેં બોર્ડ પર લખ્યા હવે શું તું 17 ગુણ્યા ને તો જો હવે આ રીતે આ 1 7 17 ગુણ્યા આ 19.5 બરાબર 331.5 લખી દીધા હવે કયા બેનો ગુણાકાર કરવાનો છે જો આ બેનો 19 * 29.5 19 * 29.5 તો જો ધ્યાનથી આ 1 ને 19 આ ગુણ્યા આ 29.5 પછી આ બરાબર તો 560.5 ઓકે હવે આ બેનો ગુણાકાર 22 * 42 તો જો આપણે કરું છું 22 * 42 આ રીતે આ 22 આ ગુણ્યા અને આ 42 અને આ બરાબર 924 ઓકે પછી 18 * 57 જો આ 18 ગુણ્યા 57 5 7 અને આ
બરાબર 1026. હવે આ બેનો 10 ગુણ્યા 720 તો જો ધ્યાનથી આ 10 ગુણ્યા 720 અને બરાબર 7200 બરોબર કે સાહેબ આવું તો આવડતું હતું કે સાહેબ સર હા બોલ સર 72 છે 720 નથી. શું કે 720 તા મેં એક મીંડું વધારે લખી નાખ્યું. ઓકે મેં એક મીંડું ભૂલથી મેં લગભગ આ તો હવે મેં નહીં પડે. સારું જો મારે જે શીખવાડવાનું તું મેં ભૂલથી અહીંયા 10 ની જગ્યાએ 100 દબાઈ દીધા હશે. આ અહીંયા તમને બતાવવામાં જો આ રીત શીખવાડવા પાછળનું તથ્ય તમને કહું. હવે આ રીત જવાબ ખોટો હશે કારણ કે મેં ત્યાં 100 લખી દીધા લાગે છે. આપણે ચેક કરીને જોઈ લઈશું. જો હું શું કહેવા માંગતો હતો હવે અહીંયા જો જીટી કરીને એક સ્વિચ દબાઈ છે. આ લખી છે જીટી, આ લખ્યું જીટી. જીટી એટલે શું? ગ્રાન્ડ ટોટલ. ગ્રાન્ડ ટોટલ એટલે જીટી દબાવો ને એટલે ઓટોમેટિક આ જે કંઈ બી અમે લખ્યું ને આ બધાનો એ સરવાળો કરી નાખે. તમારે કેલ્ક્યુલેટરમાં ફરીથી સરવાળો નહીં કરવાનો. જીટી દબાવો એટલે જે કંઈ બી લખ્યું ને બધાનો સરવાળો આવે. તો આ બધાનો સરવાળો 10,080 આવે એ રીતે. પરંતુ આપણે તો કેમ 10,080 આ તમે કરશો તો ખોટો આવશે કારણ કે 720 આવે. કારણ કે જો મેં ભૂલથી પેલું તમને બતાવું મેં ત્યાં 100 લખ્યા હતા જે અહીંયા દેખાય ને જો 1026 પછી જોઈ લો આ 10 ગુણ્યા 720 કર્યા હતા. જો દેખાય છે 10 ગુણ્યા 720 મેં પહેલાથી જ 720 વડે ગુણ્યા એટલે પણ જો ના ગુણ્યા હોય તો જીટી કરો ને એટલે ઓટોમેટિક તમને ટોટલ આવી જાય. તમારે કેલ્ક્યુલેટરમાં ફરીથી આનું ટોટલ નહીં કરવાનું, આ જીટી દબાઈ દેવાનું એટલે ટોટલ ઓટોમેટિક કરીને આપી દે. ચલો ટોટલ કેટલું દેવાનું? ટોટલ થયું. સિગ્મા fx કેવાય છે. સિગ્મા fx નું ટોટલ કેટલું થયું? 3600. તો જો અહીંયા સૂત્ર શું આવે? x બાર બરાબર સિગ્મા fx upon n એટલે કે આ 3600 upon n કેટલા? 90. કરો તો 3600 upon 90 આ 3600 ભાગ્યા 90 બોલ કેટલા થાય? 40 આવી ગયો જવાબ. જોઈ લો બંને રીતે જવાબ સાચો આવે છે કે નહીં? અરે વાહ સાહેબ બધી રીતે આપણે જવાબ સાચો આ રીતે કરવાનું. તો હજુ હોમવર્કમાં જે 3 પોઈન્ટ કયું છે આ તમારું 3.1 આખું હોમવર્કમાં કરી લાવજો બરોબર. પછી કાલે મિશ્ર મધ્યકથી શીખવાડીશ. આ મધ્યક આજે અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટમાં કાલે મિશ્ર મધ્યકથી કાલે શીખવાડીશ અને 3.1 પૂરું કરીને મને ત્યાં આગળ Google ક્લાસરૂમમાં મોકલી દેજો. જેને જેને પેલી પરીક્ષા આપવાની બાકી હોય કોઈ બી ચેપ્ટર 1 ની MCQ ની પરીક્ષા બાકી હોય અથવા રોકડ ઉધાર કે અન્ય વ્યવહાર છે એની બાકી હોય અથવા શું કહેવાય કે ખાતાનો પ્રકાર વ્યક્તિ માનવ ઉપજ કયા 3 પરીક્ષાઓ Google ફોર્મ ની છે. 3 માંથી જે બાકી હોય આપી દેજો બરોબર. અને બીજી વાર આપીએ તો કોઈ વાંધો નથી. આપતું એટલી વાર આપી રાખો તમે બરોબર. ચલો ઓકે આવજો બાય બાય ટાટા.